તૃપ્તિબા ક્ષત્રિયાણીઓ ઇતિહાસ રચશે. 350 ફોર્મ ભર્યા ફોર્મ કહીએ શું થયું? કાંઈ ન થયું. બરાબર. અમે રાજકોટના હતા. મેન તો અમને કોઈ સંકલન સમિતિ વાળા એક ફોન પણ નથી કર્યો કે તમે આમ કે તેમ ફલાણું કે ઢીકડું. જી ના, મને કોઈ સંકલન સમિતિ તરફથી ઇન્વિટેશન નહોતું આપવામાં આવ્યું. મને પીટી જાડેજાએ ફોન કર્યો હતો અને પીટી જાડેજા ત્યાં એમ કહેતા હતા કે સંકલન સમિતિ સારી નથી, સંકલન સમિતિ મને પણ બોલવા નથી દેતી, સંકલન સમિતિમાં હું છું પણ નહીં, ખાલી હું રૂપાલાભાઈના ઓપરેશન સુધી સંકલન સમિતિમાં છું. તો ત્યારે પીટી મામા અહીંયા શું કરે છે? અચ્છા, સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજના આગેવાનો હવે અલગ અલગ છે. હવે એ તો ભગવાનને ખબર, કુદરતને ખબર, પણ આંદોલન તો અમારું તોડ્યું જ છે. એ બધાને દેખાય જ છે. ટાઈમ જ નીકાળ્યો ટાઈમ ઉપર ટાઈમ. એક્શન જ લેવી જોઈએ ને. એક્શન લેવાનો ટાઈમ નીકળી ગયો. આંદોલન 24 કલાક 48 કલાકનું હોવો જોઈએ. જેને રિઝલ્ટ લેવું જોઈએ એ 24 કલાક 48 કલાકનું આંદોલન હોય, નહીં કે આટલો ટાઈમ નીકાળવાનો. 16 તારીખે ફોર્મ જ શું કામ ભરવા દીધું?